પ્રભુ હું તમારો છું. વૈષ્ણવનો અર્થ એટલે કે પૈસો કયો? ભગવાનની ભક્તિ જેવું નાણું નથી આ સંસારમાં બીજું કોઈ. માઈ મેરે નિર્ધન કે ધન રામ, માઈ મેરે નિર્ધન કે ધન રામ, माई मेरे निर्धन के धन राम, માઈ મેરે નિર્ધન કે ધન રામ. મારા નિર્ધનનું ધન કોઈ હોય તો ભગવાન તમે છો. તો વૈષ્ણવનો અર્થ એટલે કે પૈસો એટલે સંપત્તિ એટલે ભગવાનનું નામ છે, ભક્તિ છે. કામના, વૈષ્ણવને એક જ કામના હોય, તમારા દર્શનની કામના. અને કામના કેટલી પ્રબળ હોવી જોઈએ? ભગવાનના દર્શનની કામના કેટલી પ્રબળ? અજાત પક્ષા ઈવ માતરમ ખગા. જે પક્ષીઓને પાંખ નથી અને એની માની જે આતુરતાથી રાહ જોવે, એવી આતુરતા ભગવાનના દર્શનની જાગે તો ઠાકોરજી દર્શન આપે. જે સ્ત્રીનો પતિ પરદેશ ગયો છે વર્ષોથી અને એના પતિ આવે છે, એના સમાચાર સાંભળી અને એને મળવા માટે જેટલી ઉત્સુકતા એ સ્ત્રીને હોય, એટલી ઉત્સુકતા આ સંસારના જીવાત્માને જો ભગવાનના દર્શનની જાગે તો ઠાકોરજી દર્શન આપે, નકર દર્શન ના આપે. એમને પરમાત્માના દર્શનની આપણને લાલચ જાગે. અને એટલા માટે કૃષ્ણ ગોપીઓ માટે લખાયું, ગોપીઓનું રડવું એક જ માત્ર કારણ હતું ગોપી ગીતમાં, કૃષ્ણ દર્શન લાલસા. કનૈયાના દર્શન માટેની એની રડવાની વાત હતી. કશું મેળવવું નહોતું, મેળવાતા ભગવાનને. અને ભગવાન મળી જાય એટલે પછી બીજું કંઈ જોઈએ નહીં. હો, તમને હકીકત કહું છું, એક ખાલી પરમાત્મા મળી જાય પછી બીજું કંઈ જ ન જોઈએ.